શાક છે, તો રોટલી ને બાકી છે. બટ અત્યારે કોબીજ અને મરચાં તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છે એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું અને આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. તો ફેમિલી, અત્યારે નિકેશ જુઓ, અત્યારે કેટલા વાગી ગયા છે? 11:15 થઈ ગયા છે. વાહ વાહ વાહ, આજે વહેલું એમ ને નિકેશ? વહેલું નહીં, મોડું છે. તો અત્યારે છે ને મેં શાક મૂકી દીધું છે, લીલી ડુંગળીનું શાક છે. તો રોટલી ને બાકી છે. બટ અત્યારે મારે જવું છે માર્કેટમાં શાક લેવા માટે, કેમ કે આજે અમે શું બનાવવાના છે? શું બનાવવાના મમ્મી? આજે બનાવવાના છે ભાજી પાવ. યસ, બધાની કમેન્ટ હતી, મમ્મીએ પણ વાંચી હે ને? હા. તો મમ્મી કે ભાજી પાવ માટેની બહુ બધી કમેન્ટ છે, તો આપણે પહેલા આજે ભાજી પાવની રેસીપી બનાવી દઈએ. નિકેશ પટેલ, આજ તો તમને ભાજી પાવ ખાવા મળવાનો છે. આઈ નો, એ તો ગઈકાલનું મેચ કીધું હતું તમે. કઈ બી આમ ઝુકેગા નહીં એમ ને? હશે, મોટા માણસ હશે. તો બસ કઈ નહીં, અત્યારે નિકેશ લઈ જશે માર્કેટ, પછી મને ઉતારી દેશે, પછી હું ઘરે આવીશ અને બપોરે અમે ભાજી પાવની રેસીપી માટે ભાજી પાવની બધી તૈયારી કરવાના છે. તો સાસુ વહુનું રસોડું જે ચેનલ છે એમાં તમને રેસીપી મળી જશે. તો કંઈ નહીં, આજે આપણે આખો દિવસ શું કરીએ છીએ શું નહીં એ બધું તમારી સાથે શેર કરવાનું છે. સો વ્લોગમાં બન્યા રહો. તો અત્યારે કોબીજ અને મરચાં આવી ગયા છે. બાય બાય, ટાટા, જેમ બે, જય શ્રી કૃષ્ણ. તો અત્યારે વાગી ગયા છે, તમે જોઈ શકો છો કે 2:15 થવા આવ્યા છે. અને અત્યારે છે ને કેવું છે કે આજે મારે કામ બામ બધું પતાવ્યું, જમીને જસ્ટ હું ફ્રી થઈ છું. કહેવાય ને કે 1-2 સેકન્ડ જ થઈ છે, તો હું તમને રેડી થયેલી નજરમાં આવી રહી છું. એટલા માટે કેમ કે આજે અમે રેસીપીનો વ્લોગ લઈને, વિડીયો લઈને પણ આવી રહ્યા છે. તો રેસીપીમાં બહુ બધી કમેન્ટ હતી ભાજી પાવની, તો આજે ભાજી પાવની રેસીપી આવી જવાની છે. સાંજ સુધી હું અપલોડ કરી દેવાની છું. આ વ્લોગ તમે આવતીકાલે જોશો, તો તમે રેસીપી અગર ના જોઈએ તો સાસુ વહુનું રસોડું ચેનલ પર તમે ભાજી પાવની રેસીપી જોઈ શકો છો. અને હવે હું બધી તૈયારી કરવાની છું, એટલે ત્યાં સુધી હું બધી તૈયારી બતાવું, એ વિડીયો બતાવું અને પછી તમારી સાથે વ્લોગ કન્ટિન્યુ કરીશ. આજે બર્થડે છે સચિતનો. હેપી બર્થડે ટુ યુ. થેન્ક યુ. તો કે પાર્ટી આપો મને. તો આ બધા સચિતના ફ્રેન્ડ આયા છે. શું નામ છે તમારું? વિવાન, વીર, પ્રિયાંશ. ઓહો, બધા વી વાળા વધારે છે એમ ને? અને તારું? રિયાંશ. ચલો બાય. આના ઘૂમને. ચલો બાય. ગાઈસ, અત્યારે અમે લોકો જઈ રહ્યા છે. આ છે મારી બેન, જો આને કેવી ઠંડી લાગે, કેવું તડકો લાગે. જો કોઈ કે ખાલી ફેશન. તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છે લાલ દરવાજા, કેમ કે છે ને હવે પેલું કહેવાય ને પૈસા બહુ બચાવવાના, બજેટ ફ્રેન્ડલી. યસ. તો કંઈ નહીં, ચલો આપણે જઈએ લાલ દરવાજાના માર્કેટમાં. અત્યારે અમે લાલ દરવાજા છીએ, તમે જોઈ શકો છો ને. અત્યારે અમે લોકો નીકળી રહ્યા છે લો ગાર્ડન જવા માટે. ઓહ ગોડ, એટલો બધો ટ્રાફિક છે ને કે શું કહેવું. અને આવી ભીડમાં થાકીને ઠૂસ થઈ ગયા છે, પણ હજુ લાલ દરવાજા છોડીને હવે લો ગાર્ડન જવું છે અમારે લોકોને. ઘરવાળા અમને ધોઈ નાખવાના છે. શું બેટા? સો ગાઈસ, ખુશી અત્યારે બેસી ગઈ છે જમવા. આજે છે ને અમે લોકો લાલ દરવાજાથી અમુક સામાન લીધો, પણ લો ગાર્ડન જવાયું નહીં, બહુ લેટ થઈ ગયું. 8:30 થઈ ગયા છે અત્યારે. બહુ જ ભૂખ લાગે છે, ફટાફટ જમવું છે એમ, ફટાફટ. જય શ્રી ગણેશ. જમી લો, ચાલ ફટાફટ. સો ફેમિલી, અત્યારે થઈ ગયા છે 11:30. મને એટલી જોરદારની ઊંઘ આવે છે. ફાઇનલી તમને દેખાય છે નિશિવ આજે સૂઈ ગયો છે વહેલા. અને હું આજે જે થાકી છું, જેની કોઈ હદ નથી, મતલબ ગજબ થાકી છું એમ. બટ એવું વિચાર્યું કે વ્લોગ શૂટ કરી લો. પહેલાં જે શૂટ કરેલું હતું ને તેવું થયું કે હું એન્ડ જ ના કરું, નથી મૂકું. પછી મેં વિચાર્યું કે કંઈ નહીં, ચાલો ને એન્ડ તો કરી દઈએ, બધાને ખબર પડે કે આજે હું ક્યાં ગઈ હતી. નહીં તો પછી કમેન્ટ્સ આવશે કે શું હતું શું નહીં, કેમ બ્લોગ નથી મૂક્યો. તો આજે સચિતનો બર્થડે હતો, એટલે હેપી બર્થડે સચિત. અને એના બધા ફ્રેન્ડ્સ આવ્યા હતા એને મળવા માટે. સો મેં નાની એવી ક્લિપ લીધી. પછી અમે લોકો સિટીમાં ગયા અને એટલા ગજબ થાક્યા હતા. જવું તો લો ગાર્ડન, બટ જવાયું નહીં, કેમ કે બહુ લેટ થઈ ગયું હતું અને બહુ એટલે બહુ જ ટ્રાફિક હતું. તો
તો જ્યારે મેં લાસ્ટ ક્લિપ લીધી ને એના પછી બી અમે આગળ 2-3 જગ્યાએ ઊભા રહ્યા અને એના પછી રિટર્નમાં અમને બહુ જ ટ્રાફિક નડ્યો. હું કંઈ જેકેટ કે એવું પણ નહોતી લઈને ગઈ. મને લિટરલી એટલી શરદી થઈ ગઈ છે ને, પણ શું કહેવાય કે જવું પડે એવું હતું કેમ કે નિકેશને હમણાં ટાઈમ નથી, નિકેશનો બ્લોગ પણ નથી આવવાનો બિકોઝ નિકેશના બહુ જ વર્કલોડ છે. અને બીજી વસ્તુ શું છે કે અમે લોકો જવાના છે ને 7 દિવસની ટ્રીપ ઉપર, તો એમને પહેલાં જ બધું કામ પૂરું કરવું પડશે એટલે પોસિબલ નથી કે મારી જોડે શોપિંગ ઉપર આવી શકે. તો જોઈએ છે હવે કદાચ કાલે લો ગાર્ડન જવાશે તો જઈશું, બાકી કંઈ નહીં. અને આજે મેં પાઉંભાજીની રેસીપીનો વિડીયો પણ બનાવ્યો એટલે પણ આમાં ક્લિપ નથી આવી. તો આજે બહુ જ સ્ટ્રેસમાં હતી હું, બટ કંઈ નહીં, આજે તમારા માટે આટલું જ છે. હોપ કે તમને વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.